કચ્છમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ જ ભારે વરસાદ વરસ્યો। કચ્છના અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અબડાસાના નલિયા, કોઠારા, વરાળિયા અને તેરામા ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી ગામમાં નદી વહેતી હોય તેવા પાણીના વહેણ જોવા મળ્યા હતા। તો કચ્છના અબડાસામાં ભારે વરસાદ લોકોની હાલાકી વધી છે। રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અબડાસાના આસપાસના વિસ્તારો નલિયા, કોઠારામાં ધોધમાર વરસાદ વરસ્યો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દાઉદ અમારી સાથે લાઈવ જોડાયા છે। દાઉદ, કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરી અબડાસાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હાલમાં કેવી પરિસ્થિતિ? જી, કચ્છની વાત કરીએ તો ખડીર અને રાપરથી લઈ અને મુન્દ્રા છે, માંડવી સહિત અબડાસા સુધી લખપત સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। જેમાં જો રાપર અને ભચાઉની વાત કરીએ તો 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જે મુખ્ય બજારો છે તેમાં પાણી ફરી વળ્યા છે। તો જે રાપર તાલુકાના આસપાસના ખેડૂતો છે તેઓમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે તેમનો જે પાક વાવેલો હતો તેમના પર આ જે વરસાદ છે તે આશીર્વાદ રૂપ સાબિત થાય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે, જેથી તેઓમાં ખુશી જોવા મળી રહી છે। બીજી બાજુ મુન્દ્રાની વાત કરીએ તો મુન્દ્રામાં પણ સવારથી જ સામાન્ય ઝાપટા રૂપી વરસાદ પડી રહ્યું છે। ત્યારે માંડવીની જો વાત કરીએ તો 2.5 ઇંચ જેટલા વરસાદમાં માંડવી શહેર પાણી થઈ ગયું છે। દર વખતે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ માંડવી નગરપાલિકાના સત્તાધીશો દર વર્ષે લોકોને દિલાસો આપતા હોય છે કે હવે પાણીનો નિકાલ થઈ જશે, કોઈ આવી સમસ્યા નહીં સર્જાય। પરંતુ આ પ્રી મોન્સૂનની કામગીરીએ 2.5 થી 3 ઇંચ પહેલા જ વરસાદમાં તેમની પોલ પાધરી કરી દીધી હતી। ફરી આ 2 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાયા છે, ક્યાંક દુકાનોમાં પાણી છે, તો જાણે બજારોમાં નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો માંડવીમાંથી જોવા મળી રહ્યા છે। તો અબડાસા વિસ્તારની વાત કરીએ તો તે ખેતી પ્રધાન તાલુકો કહેવામાં આવી રહ્યું છે અબડાસા, તે રીતે એની ઓળખ ધરાવે છે। ત્યારે ત્યાંના જે ખેડૂતો છે તે ચોક્કસ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે સૌથી વધારે વરસાદ અત્યાર સુધી માંડવી અને અબડાસામાં પડ્યું છે, જે ખેતી પર આધારિત જિલ્લાઓ તાલુકાઓ છે, જેના કારણે આજે પડી રહેલ વરસાદમાં ઘણા પાકો એવા છે જેનું ધોવાણ પર થઈ ગયું છે। ત્યારે જે અમુક નદી નાળા છે તે પણ છલકાઈ ગયા છે, અને જે ત્યાંથી પાણીનો વહેણ છે એ વહેતા હોય જાણે કોઈ નદી વહેતી હોય તે રીતના વહેણ અબડાસામાં વહેતા જોવા મળી રહ્યા છે। ત્યારે અબડાસામાં ક્યાંક ખેડૂતો ચિંતામાં મુકાયા છે, તો ક્યાંક ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે આ વરસાદના કારણે। ત્યારે સામે એવા દ્રશ્યો પણ આવ્યા છે કે ગાયો પણ પાણીમાં તણાતી હોય તેવા અબડાસામાંથી દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે કચ્છની જો વાત કરીએ તો રાપરથી લઈ અને સરહદી લખપત સુધીમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે, જેમાં 1 થી કરી અને 3 ઇંચ જેટલું વરસાદ કચ્છમાં આજ સવારથી અત્યાર સુધી વરસી ચૂક્યું છે। જી, હવામાન વિભાગ દ્વારા કચ્છ માટે શું આગાહી કરાઈ છે અને ખાસ કરી કયા કયા વિસ્તારો જે વધુ પ્રભાવિત જોવા મળી રહ્યા છે? જે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે દરિયાઈ વિસ્તારમાં આવતા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે, જેમાં પછી કંડલા હોય કે નલિયાનો અબડાસા હોય અથવા તો જખૌ હોય કે લખપત વિસ્તાર છે, માંડવી વિસ્તાર છે, મુન્દ્રા વિસ્તાર છે, તે વિસ્તારોમાં ખૂબ વરસાદ વરસી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે। પરંતુ હાલ જે વરસાદની પરિસ્થિતિ જોઈએ તો 1 થી 3 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવે તે રીતનો અત્યારે ગરમી છે તે જોર પકડ્યું છે। જી, આભાર દાઉદ જોડાવા માટે અને સમગ્ર માહિતી આપવા માટે। તો કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદના કારણે લોકોની હાલાકીમાં